જય માતાજી, જય વીર વસરાજ, જય મારી માં ખોડિયારમાં. તો હાલો મારા કલેજા, કેમ છો બધા મજામાં ને? તો બસ કલેજા, હવે આપણે છે ને જોવો, મેં આપણે હવે એક બે દિવસમાં કે 3 દિવસમાં આવી જ જવાનો હે. હવે આપણે મેનું ટૂંકમાં આગમન થવું જ છે. હવે બધા બિયારણ બધું તૈયારીઓ કરી લ્યો, ટ્રેક્ટર વાળાને કહી લ્યો, એટલે એક બે દિવસમાં ત્યાં બાકા શીકી બોલાવે જ દેવાનો હે. આજ ત્યાં હવારનો ગાજે ગાજે ની ગરમી ના તેલ ઉપડ્યા ભાઈ તમને વિચાર થાય. બસ એ લગભગ મને તો છે કે 2 દી માન કાઢીએ, 15, 16 કે 17 તારીખ સુધીમાં તો બાકા શીકી બોલાવે જ દેવાનો હવે કલેજા. બરોબર, તો બધાય બીની તૈયારીઓ લીધો કાં પછી ભેગાથી ખેડૂ લેવા જાય ને તો ભાઈ ભાવની વધે જાય. બરોબર, એટલે તમે હે ના ભેગાથી નહીં અટાણે છૂટા લેવા જાવ, પાછા કાં ખેડૂત દેવા જા હે ને ભાઈ, કોઈ ભાવ તો આપવાના ને. એના કરતા આપણે ત્યાં નોખા લેવા જઈએ તો આપણે ત્યાં જી હો બેહી બેસાય. બાકી આપણો આગળ ભેગોથી બસ ખેડૂતનો માલ તૈયાર થાય તો કોઈ વેપારીઓને ભેગોથી તો હાથ નાખીએ જ નહીં. તો કહે કે એટલો ભાવ છે, ઓલી યાર્ડમાં એટલા ભાવ છે, ગોંડલ એટલા ભાવ છે, જુનાગઢ એટલા ભાવ છે, ઢીકણે એટલા ભાવ છે, પૂછણે એટલા ભાવ છે. ખેડૂતનું આવે તો કે ભાઈ બધું એટલા હે. ખેડૂત ટૂંકમાં લેવા જાય તો કે ઓહો હમણાં તો ભાઈ બિયારણમાં ભાવ વધેગા ના તે આવું હે. એટલે બધું ખેડૂતની તો ભાઈ ગમે ના હે ને ટૂંકમાં સહન કરે ને ચાલવાનું રહે ને. જો ખેડૂત એક વર્ષ ટૂંકમાં આખરી બંધ કરી દઈ ને તો બાકા શીખ્યું હાવ ફૂલ બને જાય. ક્રિકેટનો મેચ હાલતો હોય ને તો ના 2 સાટા કલેજા પડવા તૈયારી થાય ને તો ના 50 જણા ક્રિકેટનું ગ્રાઉન્ડમાં ટૂંકમાં તાલપત્રી લઈને દોડ્યા જાય. બરોબર, આ ખેડૂતનું કઈ પલરે જાય તો કે ઈ કઈ નહીં. કોઈ કીધું કે ઓહો આ ખેડૂતનું પલરે ગું આ, અને ખેડૂતને લીધે જ બથાય ભાઈ અટાણે મોજ કરે, ખાઈ પીએ. આ ખેડૂત વાવે તાર તમે ખાવ ને, ખેડૂતનો ધન્યવાદ બદલે કઈ ખેડૂતને અબજો જ આપે. ખેડૂતનો કઈ પૂરેપૂરા એટલી મહેનત કરે, એટલે હરપ રાતની દી હરપના માથા કઈસરે કોઈ દી ખેડૂતને ભાવ આપ્યો? કોઈ દી ખેડૂતનું કાંઈ કોઈ ભલું જ નથી કરતું મારા. જેદું જો ખેડૂત આદિ હે આવે કે ના કિસાન ટૂંકમાં એ તેદું તમારું ભાઈ એના કામ લેવાઈ જાય. એના કરતા અટાણેથી ભાવ ને બધું આપતા જાવ મારા કલેજા. જો ખેડૂત આદિ આવ્યો ના એટલી બાકા શીકી બોલાવે દી કલેજાવ. એના કરતા તમે હેના બધી મોહેમુના ઘઉંના, બાજરાના, મગફળીના, બથાઈના તમે ભાવ વ્યવહારિક આપો એટલે બધા ખેડૂતને બધાની મજા આવે. પણ ખેડૂત લેવા જાય તાર તમે ક્યાં કયો કે એવા એટલો ભાવ હે, ખેડૂતને તો ગમે એ કરે લેવો જ પડે. હોય ન હોય, બિયારણના હોય ન હોય, એ કેવા દી કાઢતો હોય એની ખબર હોય. આમાં હારા હા મોહેમું થાય, હારા માવઠા થાય ક્યારેક એની બધા કી દી કઈ જાવ ને એ તો ખેડૂતનું જ મન જાણતું હોય. બરોબર, એટલે તમે હેના મારા કલે જાવ બધાય જરાક હેના ખેડૂતને ટૂંકમાં જે બને ને એ સપોર્ટ કરો. આપણો તો એક જ ધ્યેય છે ભાઈ કે ખેડૂતને સપોર્ટ કરો. પછી તમને સારો લાગે વિડીયો તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને કરજો. બાકી તો ભાઈ જય માતાજી, જય મારી માં ખોડિયારમાં. બીજું તો કાં હું તો કોઈની નો કે હગા. બાકી મેં તો આવવાનો જ છે, એ તો ફાઈનલ છે. 15, 16 ને 17 3 દીમાં તો હાવ બાકા શીખી બોલાવે દેવાનું હે. પણ ભાઈ ખેડૂતનું હે ને ટૂંકમાં ખેડૂત ગમે એ કરે ને તો કે ખેડૂતને અહીં છે, ખેડૂતને અહીં છે. ખેડૂતનું કોઈ નથી ભાઈ. ખેડૂત ગમે ને ગમે બિયારણ લેવા જાય ને તાર ખેડૂત લેવા જાય ને તો વધે જાય. બરોબર, બાકી ખેડૂત દેવા જાય તાર પાછા ઘટે જાય. વાહ, આ બધા આ હે ને આ સરકારને આ બધું કામ કેવું હવે એ હજે તો થોડું કઈ સારું છે. પણ હું તો અહીં કાં કે આ બધું છે ને ટૂંકમાં ખેડૂત ભાઈ આગળ બંધ કરી દે તો ક્રિકેટ વાળા, આ ઉદ્યોગ વાળા, ઓલા ઉદ્યોગ વાળો તો કરીએ કામ. હું એ કાં ખાલી આગળ કિસાની બધું વાવવાનું જ બંધ કરી દીધું તો તમે લેવાનું કરવા કાં જાય? એક છે ને ખેડૂતનો કોઈ દી હારું ન આવ્યો ની એક આર્મી વાળાની છે ને ભાઈ, આર્મી વાળાની
જેટલો સાહેબોનો સરકારી સાહેબોનો બધાયનો પગાર હોય ને એટલો પાછો આર્મી વાળાનો ન હોય. ન કોણ એના થકી તો આપણી આ બધાની ભાઈ લીલા લેર છે. એના થકી જ આપણી બધા ઉજરા હે. ઈ ના બેઠા તરતા આપણી આ હેખી ખાઈએ રોટલો. બાકી ઈ ન હોય તો તરત મારા બાકા શીખી બોલાવે દે ભાઈ. પણ હું તો અહીં કાં કે એની ફૂલ સુવિધાઓ આપો, એની જે ઘટતું હોય એને પૂરું પાડો, એના પગાર વધારે દ્યો. ખેડૂત વાવે તો બધા ખાય ને ભાઈ. તો પછી ખેડૂતને થોડોક સપોર્ટ કરો મારા વાલા, બરોબર. ખેડૂતની ને આર્મી વાળાની તો ફૂલ સપોર્ટ કરવો ને ફૂલ જરૂર છે. એટલે બધાને મારે કહેવાનું એ છે કે જય માતાજી, જય વીર વસરાજ. એક આર્મી વાળાની ફૂલ સપોર્ટ કરો અને એક ખેડૂતને. બાકી ભાઈ નોકરીઓ તો બધું હે ને ભાઈ, સાહેબોની કઈ કોઈની બસ મોટરસાઇકલો લઈ સરકારી આન તેન એની વા ઓલા જેટલું કઈ માથે ન પડે ભાઈ. અને પગારો સારા હા એના આ સાહેબોના, બરોબર. પણ ઓલાના એટલા આર્મી વાળાના એના ભાઈ એના 20-20 વર્ષના એના માયુના એના બાપાના વૈયા જતો હોય ને એની ખબર હોય. આપણી ત્યાં ખાલી ઘેર બેઠા બેઠા ઓહો એનો ઓહો વૈયો ગો બિચારો 20 વર્ષનો. એ ભાઈ એના મા બાપ ને પૂછો કે એનો એ કેવી રીતના વૈયો ગો ને. એ બિન વગરનો થગો, મા વગરનો થગો, બાય વિનાનો થગો. એની વેદના કોણ સમજે ભાઈ. તો હું તો અહીં કામ મારા કોલેજ એક પેલા નંબરમાં તો હે ને કિસાન નો આરો આવવો જોઈએ ને આર્મી વાળાનો આરો આવવો જોઈએ, બરોબર. હું તો અહીં કાંક આર્મી વાળાની ખેડૂતની બેની સપોર્ટ કરો. બીજા ભાઈ બધાય સરકારની બધાયની એટલી વિનંતી કરીએ આપણે ભાઈ કે ભાઈ ટૂંકમાં આનો ખેડૂતની ટૂંકમાં હે ને એને મોહેમનો ટૂંકમાં ભાવ તો પૂરતો આપો. તમે લેવા જાય ત્યાં તમે બિયારણના વધારે દો, પાછો વેચવા જાય ત્યાં એનો પૂરો ભાવ જડતો નથી. તો એની પૂરો ભાવ આપો ભાઈ. તો ખેડૂત બે પાંદડે થાય. ખેડૂત આમાંથી વીમામાંથી બિચારો નેવડ્યો ન થાય. આ વીમો લે ઓલો વીમો લે મોહેમું ન થાય એટલે પછી ખેડૂતને વીમા જ લેવાના રહી. મોહેમું થાય નહીં, અમે થવાની થાય ત્યાં મેં આમાં હબાવ પડે તો ધોવાઈ જાય. આમાં પછી કામ કરવું મારા વાલા. કાં પછી ખેડૂતને છે ને મોહેમું થવાની મન ટૂંકમાં એનો આરો આવવાનો થાય ને આ ભાવ ન આવે, બરોબર. એટલે ટૂંકમાં ખેડૂત હે ને એનો આરો જ ન આવે. એની ખેતી કરે ને એને વાહે દિન રાત એક કરી નાખી હોય. નેદવાના ખર્ચા ભાઈ તો લાગે, દવાઈઓના ખર્ચા ને અટાણે આમાં ખેતરોમાં ઉતરાય દવાઈઓ છાંટવી પડે, નેદવાના ના તે પાછું એને આપો મજૂરીઓ તો જોવો તમે ભાવ તાલ ને આવે હટાણે એવું કઈ ભાવ તાલ કઈ નેતા આવતો. ખેડૂત આમાં બે પાંદડે કાંથી થાય ભાઈ. માન બધું કરે ખેડૂત ની થાય કે એનો દી આવવાનું હે ને ત્યાં પાછા ભાવ ન આવે. ભાવ આવવાનો થાય ત્યાં આમાં કીક ની કીક એને ઉભું જોઈ ભાઈ દીધવાનું. ત્યાં ખેતરું ધોવે નાખે કાં વરસાદ એવી રીતના થાય તે બધું આમાં ગોખા કાઢ લે. એટલે ગમે કરો ભાઈ. ખેડૂતો તો ટૂંકમાં હે ને ખેડૂતનો આભાર માનવો જોઈએ. હું તો અહીં કાં કે ક્રિકેટરો ને આ તેન એનું હોય ને તો ના બધા વાહ કરે. નકર ખેડૂતને લીધે જ અટાણે બધા ખાઈએ પીએ મોજ કરે ને એક બીજા આપણા આર્મીને જવાનું ઈ એટલે ના એટલે બોર્ડર ઉપર બેઠા તાર આપણે આ હખી ખાઈએ પીએ ને મોજ કરીએ. તો મારા ઘરે જાઓ, આર્મીના જવાનું ના બેઠા ને તાર આપણે અટાણે મોજ કરીએ. તો બધાય કિસાનો ને બધાય આર્મી વાળાની દિલથી બધાય સપોર્ટ કરો, દિલથી એની લાઈક કરો. અને ભાઈ ખેડૂત ટૂંકમાં હે ને ખેડૂત બધું મોહેમ ભાવે તારતા બધા તમે ખાવ. તોય ખેડૂતનું કોઈ દી તમે એ ન કીધું કે વાહ કિસાન વાહ કે વાહ આર્મી વાળા ના હાવ હે ને ભાઈ ના. એને એ કેવી રીતના નોકરી કરતા હોય એ તો એનું મન જાણતું હોય. આપણે ત્યાં ખાલી આથી એની કહી દઈએ કે હા ભાઈ નોકરી આવી છે ને આવી છે.
ઈ ભાઈ કેવી રીતના ના નોકરી કરતા છે, કેવી રીતના નહીં કરતા હોય. આપણે ત્યાં બધા આપણે હાજી આપણે ઘર આપણું ફેમિલી બધા ભેગા ખાતા હોય, ઈ ટૂંકમાં જોવો તો ખરી એની દેશ પ્રત્યે કેટલી લાગણી છે. તો ઈ એવડી કુરબાની દેતા હોય. હું તો ઈજ કાં કે એનો પગાર ને જેટલો આપો ને એટલો ઓછો છે. આ બીજા ભાઈ બીજા ક્યાં એટલા પગારું, તો એનો ક્યાં એટલો પગાર નહીં. કિસાન ટૂંકમાં એટલું દિન રાત વાવે, બરોબર, તો એનો પગાર ટૂંકમાં નથી જડતો. એટલું એને વાહે આ કુશે મરે જાય, એને એવી મોહેમું કરે, તો એનો કિસાન ની કે ભાઈ એનો મોહેમ ની ટૂંકમાં એનો ભાવ નથી આપતા. તમે ભાવ નથી આપતા એનું કારણ કામ બધા ખેડૂતમાં જે છે ને એકતા ને, બાકી જો એક ફેરે એકતા કપડે લીધી ને તો કામ લેવાઈ જાય તમારું, બાકા શીખી બોલે જાય ભાઈ. એટલે ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ કામ હોય ખબર છે કે ટૂંકમાં કિસાન જો બધા એક ફેરે એકા થઈ જાય ને, એક વર્ષ ખાલી એક વર્ષ મોહેમ બધી હાસવે લઈ ને બાજરો ઘઉં ની, તો તમે જાહો કાં? પછી આ સરકાર કાઢવા કાં જાય દાણો બધું, દાણો દૂડી ભલે ને તમે ખેડૂત નહીં મરે, ખેડૂત કયો નહીં કે ખેડૂતની તો મોહેમાં આવવાની છે. એ ટૂંકમાં ખાઈ પીએ ને, પણ આતા હે ને ભાઈ ખેડૂત એ પ્રકારનો માણસ છે કે એનું તો સારું હોય છે, પણ એ ટૂંકમાં બીજાનું સારું હોય છે. અને આર્મી વાળા ઈ ના બેઠા તાર આપણે હૈકી હે ને, ટૂંકમાં આ બે ને લીધે તો આપણે સારું હોય ભાઈ. બે નું ટૂંકમાં એક કિસાન ને લીધે સારું હોય ને એક આર્મી વાળાને કિસાનની બે ની ફૂલ સપોર્ટ કરો. એનું એની ભાવ દેવરાવો, આર્મી વાળાની તો કે પગાર વધારે દેવરાવો. એટલું મારા ઘરે જાવ કરો. તો બધાની જય માતાજી, જય વીર વસરાજ, જય મારી માં ખોડિયાર. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ની શેર ની કોમેન્ટ કરતા રહીજો, અને કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય મારી માં મઢડાવાળી.